આ ભાગદોડવાળા જમાનામાં 1 કલાકનો એપિસોડ જોવાનો સમય નથી મળતો. હા, અમે તમારી માટે લઈને આવ્યા છીએ શોર્ટ્સ ક્લિપ. યોર્સ પોડકાસ્ટ ગુજરાતી શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તમારા લોકોની એક્સપર્ટીઝ કેમાં છે સૌથી વધુ? મારી વેચવામાં અને બનાવવામાં. એટલે વસ્તુ બનાવવામાં, સ્ટોક બનાવવામાં, પ્રોડક્શન સાઈડ ટચવુડ. એ તમારું જેમ લેવું. એટલે એ અમારી એ મેઇન સેલ્સ એનું સારું છે. જેમ સ્ટોનમાં ને એનું નોલેજ એને ઘણું વધારે સારું છે. વેચવામાં અને બનાવવામાં શું શું વસ્તુ તમે ધ્યાન રાખો છો અને શું શું વસ્તુ ધ્યાન રાખવી જોઈએ? જે પોતાને ગમે હું એટલું જ વેચું છું. મને ના હવે સમજો તમે આવ્યા છો કંઈ લેવા, વસ્તુ હશે લાખ રૂપિયાની જે તમને ગમે છે અને જે તમારી પર સારી લાગે છે એ હશે કોઈક વાર 80,000ની, તો હું 20,000 જતા કરીને તમને 80,000ની વસ્તુ આપીશ. તમારી પર સારું લાગતું હોય એ વસ્તુ આપીશ. તમને જે ગમે છે અને વધારે મોંઘું છે એ નહીં આપું. ઓકે. એવા ઘણા ગ્રાહક છે જે મેં જતા કર્યા છે એવી રીતના. વકરો નથી કર્યો બિકોઝ હું સેટિસ્ફાઈડ નથી. અને એ મારું ફેસ કેવું છે કે તરત જ ખબર પડી જાય. અગર હું અત્યારે અનકમ્ફર્ટેબલ હોઈશ તો મારા ફેસ પર આવી જશે. કમ્ફર્ટેબલી વાત કરું છું તો મારા ફેસ પર છે કે ના હું કમ્ફર્ટેબલી વાત કરું છું. મારા માટે તમે જ્યારે મને પૂછ્યું પ્રેમ એટલે શું, મેં સૌથી પહેલો વર્ડ શું કીધું? કમ્ફર્ટ. 100%. કમ્ફર્ટ મારી લાઈફમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હું કમ્ફર્ટેબલ નથી કોઈ વસ્તુ વેચવામાં તો હું એ વેચી શકતી, હું નીકળી જઈશ ત્યાંથી. અને અમારો મેઇન મોટિવ એ છે કે કોઈ બી કસ્ટમર આવ્યું છે ને તો એવું નહીં કે એને થોડી મોંઘી વસ્તુ જ આપી દેવાની. અગર એને 2 નેકલેસ ગમતા હોય, જેમ એમણે કીધું કે 1,00,000 વાળો ને 80,000 વાળો ગમતા હોય, તો અમારો ટાર્ગેટ એ છે જ નહીં કે એમને 1,00,000 વાળો આપો. અમારો ટાર્ગેટ એ છે કે એમને સારું લાગવું જોઈએ એ વસ્તુ આપવાની, કે એમને જ્યારે જે ફંક્શનમાં જે પહેરવાનું છે એ વસ્તુ સારી લાગે ને એ વસ્તુ અમારે વેચવાની. એવું નહીં પછી કે મોંઘું આપી દો આપણો તો માલ વેચાય ને. એવું અમારામાં નહીં, અમારા કોઈ બી ટીમ મેમ્બર્સમાં પણ એવું નથી. એ કહેશે કે ના આ સારું લાગે તો આ જ સારું લાગે છે. પછી ખોટું એવું નહીં કહેવાનું કે ના તમારી પર આ વધારે વસ્તુ સારી લાગે છે, એવું ક્યારેય અમારામાં નથી આવતું જ નથી. એવું ઘણા પણ એવું પણ કરતા કે જૂનો માલ બિઝનેસ લઈને ફર્યા છે તો ઓબ્વિયસ છે કે થોડોક ડેડ સ્ટોક 100% બધી જ બ્રાન્ડ્સમાં હોય. જરાક ડેડ સ્ટોક તો પડ્યો જ હોય, રાઈટ? તો એવું ના હોય કે લોકો જૂનું જ વેચે, એવું નહીં. જે તમને સારું લાગશે, જે તમને સૂટ થશે એ રીતનું. એમાં પણ અમારો સ્વાર્થ છે. યસ. એમાં એ છે કે વસ્તુ સારી નહીં લાગે, 10 જણ તમને જોવાના છે. બ્રાન્ડની ડિવેલ્યુએશન ત્યાં થશે. અગર વસ્તુ સારી લાગશે, ભલે ઓછી અમાઉન્ટની છે, પણ લોકો જોશે, વખાણ કરશે, એમને પણ ઈચ્છા થશે લેવાની, તો એ જે 10 જણ જોવે છે એમાંથી 3 બી અહીંયા કન્વર્ટ થાય તો બહુ છે. 100%. અગર લોંગ ટર્મ વિચારો તો એવી રીતના તમે ઓનેસ્ટલી કામ કરશો તો ટ્રસ્ટ બિલ્ડઅપ થશે અને ટ્રસ્ટથી લોકો ગંગા નાઈ લે છે. બટ એ બહુ સારું માર્કેટિંગ કહો કે જે પણ કહો, બટ તમે સારું આપશો ને તો એમને બીજા કસ્ટમર્સ આવે જ છે. તમે ખોટું બોલીને વેચશો તો બીજું જલ્દી કોઈ આવવાનું નથી. બટ ઓનેસ્ટલી જે બી કામ કરશું ને તો પછી નસીબ સાથ આપે જ છે.